હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ કાલે આપણે બહુ મોજ કરી હતી ને, આજ દુઃખી થવાનો વારો આવી ગયો. આજ આપણે રોજડા બધી ખૂંદીને વજ્યા, બાજરો ભાંગી નાખ્યો, જવેરી ભાંગી નાખી, મકોઈ ભાંગી નાખ્યો, બધું ભાંગી નાખ્યું. હું તમને આડી બતાડું. અને આપણે જવેરમાં પાણી વાળીએ, ચારો વાળીને હું તમને આડી બતાડું. આપણે ચારો વાળીને જઈએ, જો હું તમને બતાડું આપણે રોજડા કેટલું નુકસાન કર્યું આપણે જોઈએ આગળ. જો કે આપણે વાયરું બાંધેલા હતા ને એ તોડી નાખ્યા, ઝટકાનો શોટ એને ન લાગ્યો. જો આપણે જવેર વાવીથી ઉગી ગઈ, કરસા ઉગી તો નથી, કરસા આપણે પાયા હતા ને વાઢીને પછી ઉગી ગયા. હું તમને બતાવું. જો સિકલાઈ પડવા માંડ્યા. હવે આપણે મેળો કરવાનો છે, એક બે દિન મેળો કરી નાખીએ ને તો આપણે શેકલા ઉચકો હમવું પડે, એટલે આપણે મેળો કરી નાખવાનો છે. હવે બતાડું જો આપણે નુકસાન કેવડું કર્યું ને એ જો તો ખરે. આ બધું ભાંગી નાખ્યું ભાંગી નાખ્યો એટલે બધું બાજરો બહુ નુકસાન કરી નાખ્યું. આપણે 3 હાલેલા છે પણ બધું ભાંગી નાખ્યું આપણે બધો બાજરો. જો કરી દીધો ને કેડા. જો આપણે એટલી મહેનત કરીએ તો આવી જાય તો શું કરવું? હવે કેટલીક ધ્યાન રાખીએ આપણે. ભાઈ ઘણા કહેતા હોય ને કે ખેતી કરવી ઈઝી છે. ભાઈ ઈઝી નથી. જો એ તો આપણે હમણાં આવતા નથી, બાકી જો રોજડા આવવા સોટા હોય ને તો રેવાય ન દેવો. એ તો જે આપણે શેઠ સુધી કંડવા નથી, બાકી કંઈ થવા ન દે. એટલે ખેતી કરવી ઈઝી નથી એટલું. એટલે એને તો ગમે ધંધો કરવો સારો, પણ આમાં એક દાન આવી જાય ને એટલે બધું પથારી ફેરીને વહી જાય. એ તો એક જ કેડો છે. આપણે 3 રોજ ડાયેલા છે, પણ 3 કેડા મેં તમને બતાડ્યા નથી. એટલે નુકસાન તો ઝાઝું કરી ગયા, પણ હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે ઝેરમાં પાણી ચાલુ કરી દીધું. જો કે આજ પવન નથી એટલે આપણે ચાલુ કરી દીધું. જો ઝેરમાં ચાલુ થઈ ગયું. 5 ચારા પાઈ દીધા આપણે. હવે લાઈટ રહી જાય પાછું એટલું કે એટલું, બાકી કાલે પાછું પાવાનું થાય. કેમ કે હવે કાંઈ બધું પાવાનું થાય આપણે પછી પાઈ જ દેવાનું છે. ઉપાધિની પછી પવન ઉડ્યો હોય ને તો ઉપાધિ ન રહે. ને આપણે મેળો નાખવો જોઈએ, કેમ કે રોજડાની જાણ રાખવા હાટું આપણે વહેલા સવારે ઉઠી સીધા મેળે બેસીશું. એટલે આપણે મેળો નાખી દેવો છે હવે. જોકે ભાઈ આમે પક્ષી હાટું તો નાખવો પડે મજે તો મેળો, એટલે આપણે બે કામ થઈ જાય. સવારે ઘડીક ના બેસીશું એટલે બે જાણ રહે, પક્ષીની જાણ રહે ને રોજની જાણ રહે. તો આપણે મેળો આગળ નાખવાનો છે. હવે મેળાની છે ને 4 થાંભલીઓ ખોડી દીધી. જોકે આપણે બાજરો બહુ ઊંચો અને જવારી ઊંચી છે, એટલે આપણે મેળો ઊંચો જ બનાવવાનો છે. એટલે આપણે 4 થાંભલીઓ ખોડી દીધો. એટલે આપણે ખાટલો માંડવાનું બધું બાકી છે, કેમ કે લાઇટ વહી જાય ને પછી આપણે ખાટલું બધું માંડી દેવું. અને ખાલી 4 થાંભલીઓ આપણે ઊભી કરી દઈએ. જો એને બહુ ઊંચો એટલે ઊંચો આપણે રાખવો પડે, કેમ કે બાજરો ભાઈ બહુ ઊંચો છે ને એટલે આપણે ઊંચું જ ખોડ્યું. આપણે આ ખોડી દીધું. બે આ બાજુ ખોડીને બે બાજુ આપણે એક અહીંયા બાંધશું લાકડું, એક લાકડું અહીંયા બાંધશું ને આ થાંભલી એમ જ નાખવાની છે. એક અહીંયા ને એક અહીંયા, એટલે આમ બંધાઈ જાય ને એટલે આપણે ખાટલો રહી જાય એમ આપણે બાંધવાનું છે. પણ લાઇટ વહી જાય ને પછી આપણે બાંધી દેવું, નકર પછી કાલ બાંધશું. આ ટાણું ન રહી તો કાલ બાંધી દેવું આપણે. તો તમને કાલ બતાડે આપણે મેળો 4 થઈ જાય પછી. તો ભાઈ વાગી જશે હવે 4:30 ને 3 વાગે લાઇટ વહી ગઈ. પણ આપણે નીંદર આવતી હતી, હોઈ ગયો તો પછી 4:30 થયા આપણે જાગી ગયા. ને આપણે 9 ચારા જવાના બાકી રહ્યા, બધી પી ગઈ. કાલ વાળવું જોઈએ. 9 ચારા છે એટલે ઘડીક થાય અને પછી આપણે મકો પાઈ દેવું. એટલે હું બધું આ એક બાજુ પી જાય ને પછી સીધું બાજુ રંગવા દેવું. તો આપણે મેળો 4 કરી નાખ્યો. ખાલી ખાટલો સડાવવાનો જ બાકી છે. તમને બતાવવા કીધું. બાંધવાનું હતું બધું બાંધ્યું હતું કમ્પ્લીટ આપણે. હવે ખાલી છે ને ખાટલો સડાવજો ને એટલે માથે બેઠું રહેવાનું. ખાટલો ભાઈ એકલાથી સડે નહીં, કેમ કે બીજો માણા હોય ને તો સડ્યો કે ને એટલા કોઈ બીજું કોઈ નહોતું હાથ કરું. પણ કાલે કોઈક આવી છે ને એટલે સડાવી દેવું. જો મેળો ઊંચો છે એટલે આપણે માણસની જરૂર પડે તો ખાટલો સડે, માખી એકલાથી ન સડે ખાટલો. બાંધી દીધા. એક આ બાજુ બાંધી દીધું, એક આ બાજુ. એટલે આ માડો ખાટલો રહી જાય. આ માડો એટલે આપણે ઉપાધિ નહીં. પછી માથે બેઠા રહે તો શેકલાની બધી જાણ રહે, સવારે રોજડાની જાણ રહે, પછી અટાણે શેકલાની જાણ રહે. બે કામ થઈ જાય આપણે વૈસે જ કર્યો છે હાટું. તમે યાર જોયું ને ભાઈ મારું રોજડા કેટલું ખોંદી નાખ્યું. એ તો બધી ભાંગીને વહી ગયા. હવે પાણી વાળી પાછું તરત પાણી વાળવું પડશે. નકર તો કેડો છે આમ ચોખ્ખો. તરત પાણી વાળીને ત્યાં ઊભું થવું હોય એ થઈ જાય. અમુક તોડવા હારા આવે ને
એ થાય ઊભા, બાકી બીજા બધા તરંજા સુકાઈ જાય એટલે એ તો ફેલ જ ગણવાના. કેમ કે બાટાને ડુંડા આવી જાય જો એ છોડવો બધું ફેલ જ ગણવાની કે બધું વીખી નાખ્યું રોહિત આવે કાલે બધું પૂરું કરી દીધું. હવે લઈ લે ભેહું 4:30 થઈ જાય એટલે પેલા ભેહું લઈ લે પછી દોઈને જાય સીધા ગામમાં. તમે છે ને આ પાડીને વધારે હોય જો આને એ બટેટા જેવી બહુ વિટામિન બહુ હોય જો આને વિટામિન બહુ હોય છે. જટ ઘરમાં લઈ જટ ખળખળ આવે ને જટ દોલ્યો એટલી બધી એને વિટામિન. આપણે પણ 5:30 સિવાય જોઈએ ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા. ત્યાં સુધી બાય બાય.